આચાર્ય પ્રશાંત આજના યુગમાં વેદાંતનો સાર વિશ્વ સુધી પહોંચાડવાનો એક ગંભીર પ્રોજેક્ટ લઈને ચાલ્યા છે. આચાર્ય પ્રશાંતની આ ચળવળે લાખો લોકોના જીવનને સ્પર્શ્યું છે, તો એ આપણા માટે ખરેખર ગૌરવની વાત છે કે આજે તેઓ અહીં હાજર છે. નમસ્કાર સર, હું આશના છું, આશના મહમૂદ. સર, મેં એવું નોંધ્યું છે કે જ્યારે પણ હું પોતાનું નામ આશના મહેમૂદ કહું છું ને, ત્યારે સામેના માણસના ચહેરા પર થોડો બદલાવ આવી જાય છે. ઇવન કોર્પોરેટ સેક્ટરમાં પણ ઘણીવાર મને આવી ટિપ્પણીઓ મળે છે, જેમ કે તમે કોને સપોર્ટ કરો છો, ભારત કે પાકિસ્તાન? ગઈકાલે મારા સિનિયરે મજાકમાં કહ્યું કે તમે તો મિસ પાકિસ્તાન બનશો. મેં કહ્યું મિસ ઇન્ડિયા કેમ નહીં? તેણે જવાબ આપ્યો નહીં, પણ મને બહુ ખરાબ લાગ્યું. પહેલાં મને બહુ સમસ્યા નહોતી દેખાતી, પણ જેમ જેમ હું મોટી થઉં છું તો મને જણાય છે ધર્મની બાબતમાં ઘણી ટિપ્પણીઓ જોવા મળે છે. મારો પ્રશ્ન તમને એમ છે કે મારે આ માનસિકતામાંથી કઈ રીતે બહાર નીકળવું? યુવા તરીકે મને આશ્ચર્ય થાય છે કે આજે પણ આપણે એવા વિશ્વમાં જીવીએ છીએ જ્યાં મને જોવા મળે છે કે અમને જજ કરે. લોકો ધર્મના આધારે કરે છે. તો શું હું વધારે વિચાર કરી રહી છું? ઓર હા, કે પછી આ વાસ્તવિક સમસ્યા છે અને આમાંથી બહાર કેવી રીતે આવવું, ખાસ કરીને મારા માટે? આશના, કહ્યું તમે? હા સર. બેસી જા. જુઓ, એ જરૂર નથી કે બીજાની સમસ્યાને પોતાની બનાવવાની. બીજા કઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તમારે સમજવાની જરૂર છે કે એ ક્યાંથી આવે છે અને તેથી તેમને શું સમસ્યા થાય છે. તેઓ એવું માને એમ કે જેમ પાકિસ્તાન તેમ ભારત પણ ધર્મ આધારિત દેશ છે. તેઓ માને છે કે દેશનું વિભાજન થયું અને 2 રાજ્ય બન્યા, જેમાંથી એકને ઇસ્લામિક જાહેર કરવામાં આવ્યું, તો પછી બીજો સ્વાભાવિક રીતે શું બન્યો? હિન્દુ સમકક્ષ પડોશી દેશ. ના, એ રીતે નહીં. આપણે સમજવું પડશે. હું અહીં ધર્મનિરપેક્ષતાની વાત કરતો નથી. ભારત એ દેશ છે જેણે ધર્મનિરપેક્ષતા બહુ મોડા સમયે અપનાવી. 1947, 1948, 1950 આ 3 વર્ષો ખૂબ મહત્વના છે. સ્વતંત્રતા મળવી, બંધારણ અપનાવવું અને પોતાને ગણરાજ્ય જાહેર કરવું. ભારત 1950 સુધી પણ ધર્મનિરપેક્ષ નહોતું. 1950 પછી પણ સેક્યુલર શબ્દ બંધારણમાં આવવા માટે 2 દાયકાથી વધુ સમય લાગ્યો. ધર્મનિરપેક્ષતા કરતાં પણ ભારતીય બંધારણ કંઈક વધુ ઊંડા આધાર પર ઊભેલું છે. દાયકાથી વધુ સમય લાગ્યો હતો. એવું નથી કે ભારતીય બંધારણની સ્થાપના ફક્ત ધર્મનિરપેક્ષતાના આધારે થઈ હતી. અમે 2 બાબતો કહી રહ્યા છે. ભારતની સ્થાપના એવા ધાર્મિક આધારે થઈ નથી જેને આપણે ધર્મ શબ્દનો અર્થ કરીએ છીએ અથવા સમજીએ છીએ એ રીતે નહીં. અને તમને થોડી આશ્ચર્ય થાય એવી વાત એ પણ છે કે ભારત માત્ર ધર્મનિરપેક્ષતાના આધારે પણ સ્થાપિત થયેલું નથી. ભારત કંઈક બહુ જ ઊંડા તત્વ પર આધારિત છે. જે મૂલ્યો ભારતીય બંધારણની પૃષ્ઠભૂમિમાં રહેલા છે તે મૂળભૂત રીતે આધ્યાત્મિક મૂલ્યો છે. તમને સમજાય છે? અને આધ્યાત્મિકતા જરૂરી નથી કે કોઈ જુગલબંધી થઈ શકે, જોડાઈ શકે, ઓળખાવા લાગે કોઈ ધાર્મિક ધારા સાથે. હવે સમજાઈ રહ્યું છે? તો પછી ભારત એક આધ્યાત્મિક દેશ છે.
એ રીતે ભારત ચોક્કસપણે નથી. એ પ્રકારે હિન્દુ દેશ નથી જેમ આજકાલ લોકો હિન્દુત્વને સમજે છે. એ અર્થમાં નથી. પણ જો કોઈ અંદરથી પ્રકાશિત વ્યક્તિ એ જોઈ શકે કે સાચું હિન્દુત્વ એટલે મૂળ આધ્યાત્મિકતા છે, તો કદાચ એવું કહી શકાય કે ભારતના આધાર હિન્દુ છે, અને એ વાત સાચી પણ હશે. પણ જે લોકો તમારાથી મજાકમાં પૂછે છે કે અરે ઇન્ડિયા પાકિસ્તાનનો મેચ હતો, તું કોને સપોર્ટ કરતો, અને આવી બધી વાતો કરે, એવા લોકો આધ્યાત્મિક પ્રકારના હિન્દુ નથી. તો એમને આ અધિકાર નથી કે તેઓ કહેશે કે ભારત એમના પ્રકારનો હિન્દુ દેશ છે. બહુ જટિલ થઈ ગયું શું? સમજાઈ રહ્યું છે? આ બધાના મૂળમાં હિન્દુ ધર્મ અને ભારતના મૂળભૂત સ્વભાવ વિશે અજ્ઞાનતા છે. આ થોડું ભારે રહેશે તો તમારે પણ સમજવું પડશે. હિન્દુ ધર્મ એ નથી. જે લોકો આજે આક્રમક રીતે અનુસરી રહ્યા છે એ હિન્દુત્વ નથી. ખાસ કરીને છેલ્લા 10 થી 20 વર્ષમાં એક ખૂબ જ હિન્દુ ધર્મનું ઉગ્ર અને ઝેરી સ્વરૂપ સામે આવ્યું છે. જ્યારે કોઈ દાવો કરે છે કે હિન્દુ ધર્મ એની આપમેળે એનો છે, ત્યારે એ સાચું નથી. સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે હિન્દુ ધર્મ છે શું. હિન્દુ ધર્મનો અર્થ રસ્તાઓ પર નારા લગાવવો, આ જૂથ કે પેલા જૂથને નિશાન બનાવવું, ચારે બાજુ ઘૃણા ફેલાવવી, ના ભાઈ એ હિન્દુ ધર્મ નથી, બિલકુલ પણ નહીં. અને એ બધા લોકો જે આવું કરે છે એમને પૂછો કે શું તમને તમારા ધર્મના મુખ્ય દર્શન વિશે કંઈ ખબર છે, તો તેઓ ચૂપ થઈ જશે. હવે આ કયા પ્રકારના હિન્દુ છે? તેને ન તો વેદની ખબર કે ન તો વેદાંતની. એમને પૂછો તમે જાણો છો ભારતીય આસ્તિક દર્શનો વિશે, તો તમારું મોં જોઈ રહેશે. પણ ખૂબ ગર્વથી પોતાને હિન્દુ કહે છે. તમે ખરેખર કેવી રીતે હિન્દુ છો? ન્યાય અને વૈશેષિક બાદમાં હું તમને પૂછું છું સર્વોચ્ચ ભારતીય દર્શન વેદાંત વિશે. અને તમે ઈચ્છશો કે ટોપિક બદલાઈ જાય. તમે કહેશો ચાલો કંઈક બીજી વાત કરીએ, ચાલો ભારત ઉપર ઇસ્લામિક ખતરાની વાત કરીએ. હું તમને પૂછું છું સર, તમે હિન્દુ તરીકે બોલી રહ્યા છો, તો કૃપા કરીને મને બ્રહ્મસૂત્રો વિશે કંઈક કહો. અને તમને ખબર નથી, પણ તમે ઇસ્લામ વિશે બહુ ચિંતિત દેખાવ છો. અને આપણે ઇસ્લામિક ખતરા વિશે વાત કરીએ છીએ, અલગ વિષયની જેમ, જે કદાચ ચર્ચા લાયક વિષય છે. પણ હાલ માટે, કારણ કે તમારું આખું વક્તવ્ય એ દાવાથી શરૂ થાય છે કે તમે હિન્દુ છો, તો પહેલા મને ખાતરી કરવા દો કે તમે ખરેખર હિન્દુ છો. તમે કેવી રીતે હિન્દુ છો? બોલો, કેવી રીતે હિન્દુ છો? તમે હિન્દુ થવા લાયક કેવી રીતે છો? માત્ર એટલે કે જન્મ હિન્દુ પરિવારમાં થયો એટલે તમે હિન્દુ બની ગયા? પણ તારા અંદર વિનમ્રતા જ નથી. તમે માત્ર એ નથી જોતા કે તમે મૂળથી હિન્દુ નથી, પણ તમે ઈચ્છો છો કે તમારું અજ્ઞાનભર્યું એક પ્રકારનું હિન્દુત્વ આખા દેશમાં છવાઈ જવું જોઈએ. આ જ તો તારો આખો પ્રયાસ છે. તમે કહે છે કે અમારું હિન્દુત્વ એટલે જે સંસ્કૃતિ અમે અનુસરી રહ્યા છીએ, અને જે કોઈ આ સંસ્કૃતિને માને છે એ હિન્દુ છે. પણ કેવી રીતે? કઈ સંસ્કૃતિ તમે અનુસરો છો?
આ સંસ્કૃતિની મૂળભૂત વાતો શું છે, એ ક્યાંથી આવી છે, ક્યારેય સમજવાનો પ્રયાસ કર્યો છે, ક્યારેય અધ્યયન કર્યું છે? ના, તમે ક્યારેય કર્યું જ નથી. એ તો બસ છેલ્લા 100 કે 200 વર્ષની પરંપરાએ તમને એક ખાસ સંસ્કૃતિ આપી છે અને તમે માનો છો કે એ સંસ્કૃતિ જ હિન્દુ ધર્મ છે. નહીં, બિલકુલ નહીં. એ લોકો ક્યારેય ધર્મની વાત જ નથી કરતા. એ તો હંમેશા સંસ્કૃતિની જ વાત કરે છે. ધ્યાન આપ્યું છે? કારણ કે જેવા તે ધર્મની વાત કરશે તેવા તેઓ મુશ્કેલીમાં પડી જશે. સંસ્કૃતિઓ લોકો પ્રમાણે બદલાય છે. સામાન્ય રીતે એક પ્રકારની સંસ્કૃતિ જે હિન્દુ ધર્મના નામે થોપવામાં આવે છે એ છેલ્લા 100 થી 200 વર્ષોની ઉત્તર ભારતીય અને મધ્ય ભારતીય સંસ્કૃતિ છે. જાણે કે સંસ્કૃતિ પોતે જ પવિત્ર હોય. ના, એવું નથી. તમે ઇતિહાસ વાંચ્યો નથી? બિલકુલ નહીં. તમને સતી પ્રથા, બાલ લગ્ન યાદ નથી આવતા? કેમ નહીં? આ બધું તો થોડા સમય પહેલા સુધી તમારી સંસ્કૃતિનો અભિન્ન ભાગ હતું. યાદ નથી તમને? તો પછી સંસ્કૃતિ પોતે કેવી રીતે પવિત્ર બની શકે? સંસ્કૃતિ એ પ્રવાહ છે જે બદલાતી રહે અને તે બદલાતી રહેવી જોઈએ. જ્યારે ધર્મ તો અપરિવર્તનશીલ તરફ ઇશારો કરે, એ સનાતની છે. હું ગઈકાલે બીજી કોલેજમાં ગયો અને તેઓએ મને એક પુસ્તક ભેટમાં આપી. શ્રી ડી કે કર્વેની. તમે એને જાણો છો. મહારાષ્ટ્રમાંથી આવે છે. તમને એનું નામ યાદ છે ને? તમને યાદ છે કે એણે કેટલી મુશ્કેલીનો સામનો કર્યો? કારણ કે તેમણે એક વિધવા સાથે લગ્ન કર્યા અને તેમણે વિધવા પુનર્વિવાહના કાર્યને આગળ વધાર્યું હતું. એને જે રીતે અપમાન અને ગાળ આપવામાં આવી એ બધું યાદ છે ને? હું તો કોઈ પાછલા 1000 વર્ષની ઘટનાની વાત નથી કરતો. હું તાજી ઘટનાઓની વાત કરું છું. અને આ કંઈ મધ્યકાલીન વ્યક્તિત્વની વાત નથી. કેશવચંદ્ર સેન, ડી કે કર્વે, રાજા રામમોહન રાય, તમને એના નામ યાદ છે? પણ આપણે વિચારીએ કે જો તેઓ કોઈ સંસ્કૃતિ અનુસરે છે અને એ સંસ્કૃતિ માટે મહેનત પણ નથી કરી, એ સંસ્કૃતિ વારસામાં મળી છે. તમે હિન્દુ પરિવારમાં જન્મ્યા તો તમારે દિવાળી ઉજવવી પડે છે. પણ શું તમે દિવાળી મનાવતા શીખી છે? હિન્દુ પરિવારમાં જન્મ્યા તમારે કોઈ ખાવા પીવાની આદત છે. તમે રક્ષાબંધન અને હોળી વિશે જાણો છો. તમે વિચારવા લાગો કે કોઈ હોળી દિવાળી ઉજવે છે તો તે ઓટોમેટિક હિન્દુ છે. એવું કેવી રીતે શક્ય છે? તમને કોઈ પૂછે કે હિન્દુ કોને કહેવાય, તમે શું કહેશો? કહો મને. તમે બધા હોશિયાર લોકો છો. માનો કે તમે અમેરિકામાં છો અને કોઈ તમને પૂછે છે હિન્દુ કોણ છે? આ સાચો પ્રશ્ન છે, બરાબર ને? એક વિદેશી પૂછે છે હિન્દુ કોણ હોય, તો જવાબ શું હશે? તમે કહેશો કે જે હોળી અને દિવાળી ઉજવે એ હિન્દુ નહીં? હિન્દુ કોણ છે તો આપણને ખબર નથી અને આપણને જાણવું પણ નથી. એક સારો, સ્પષ્ટ અને અદ્ભુત જવાબ છે. એવો જવાબ કે જેને લઈને તમે ગર્વ મહેસૂસ કરી શકો. પણ આપણે એ જવાબ તરફ જવું નથી ઈચ્છતા કારણ કે એ માટે મહેનત કરવી પડે છે. ખૂબ સપાટી પર રહે છે અને એ એક શરમની વાત છે. હિન્દુ ધર્મ પછી ફક્ત ક્રિકેટ મેચમાં ચીયર કરવા, લોકોને ગાળો આપવા છે. કોઈ અન્ય ધારાઓ ના હોય કે પછી લેબલ કરવા. કેટલીક વિદેશી સમૂહોને આવામાં જ રહી જાય છે. હિન્દુ કોણ છે? ઈસાઈઓ પાસે બાઇબલ છે. શીખો પાસે ગુરુ ગ્રંથ સાહિબ છે.
બૌદ્ધ ધર્મમાં ધમ્મપદ અને સૂત્ર છે. મુસ્લિમો પાસે ચોક્કસપણે કુરાન છે. તમે શું વાંચ્યું છે? હાથ ઊંચા કરો. તમારામાંથી કેટલાય વેદો વાંચ્યા છે? ચાલો, 4 સિવાય કોઈએ વાંચ્યા છે? કહો. બસો કરતાં પણ વધુ લોકોની ભીડમાં એક પણ હાથ ઊંચો ન થયો. મેં કહ્યું, અને પછી આપણે શરમાઈને બીજા તરફ જોઈએ. ફક્ત તમારી અટક જ તમને આગળ ન બનાવી શકે. હિન્દુ હોવું એ એક શાનદાર બાબત છે. એ માટે થોડું પ્રયત્ન પડે, થોડું અધ્યયન કરવું પડે, થોડું ત્યાગ પણ કરવો પડે. શું એ અધ્યયન કર્યો કે ત્યાગ આપ્યો? વેદો પોતે જ બહુ જ વિશાળ છે. હજારો શ્લોકો છે. તેમની સામે જુઓ તો જ્ઞાનકાંડ, એટલે કે જે ભાગમાં ફિલોસોફી છે, જે વેદાંત છે, એ બહુ હલકો લાગે છે. તમે થોડા પણ ઉપનિષદ વાંચ્યા છે? જુઓ, આપણે હંમેશા તૈયાર રહીએ છીએ. પાકિસ્તાન ઇસ્લામ અને ખ્રિસ્તીઓની ટીકા કરવા, અને આપણે સમજીએ છીએ કે હિન્દુઇઝમ એ જ છે. સ્પષ્ટ છે કે જુઓ, કોઈ દેશ અમારી સામે શત્રુતા રાખે છે, અમે જવાબ આપીશું. અને એ માટે અમારી પાસે સશસ્ત્ર દળો છે, અને અમને અમારી સેનાઓ પર ગર્વ છે. પણ શું હિન્દુ ધર્મ માત્ર પાકિસ્તાનથી દ્વેષ રાખવાનો જ વિષય હોવો જોઈએ? હું તો બસ પૂછું છું. અને કારણ કે તને હિન્દુ ધર્મ વિશે ખબર નથી. તમે ભારતીય મુસ્લિમોને પાકિસ્તાની નાગરિકો સાથે સરખાવા લાગો છો. શું એ ન્યાયસંગત છે? હું તમને પૂછું છું. આ શરમજનક બકવાસ છે શું? અને હા, હું માત્ર તમને નથી કહેતો. મને ખબર છે કે આજુબાજુમાં આ 5 કેમેરા છે, એ બધું રેકોર્ડ કરી રહ્યા છે. હું ઈચ્છું છું કે આ સંદેશો દૂર સુધી પહોંચે. તમે આ 20 કરોડ ભાઈબંધોનું શું કરશો? બધાને અરેબિયન સીમાં દાબી દેશો? તમે એ કરી શકો? તમે આ કરવા માંગો છો? તમે આ જરૂરિયાત વગરનો વિવાદ શા માટે કરો છો? આપણે એમની સાથે રહેવું જ પડશે, તો શા માટે શાંતિથી ના રહીએ? પણ તમે કહેશો કે આ બધી મુશ્કેલી તો મુસ્લિમ ઊભી કરે છે. જો એવું હોય તો આપણે એની સાથે ડીલ કરીશું. આપણે કાયદો અને વ્યવસ્થાનો એક સિસ્ટમ ધરાવીએ છીએ. એ માટે પોલીસ છે. પણ પછી સામાન્ય નાગરિક તરીકે તમારે શા માટે દ્વેષ પાળવો જોઈએ? આ છોકરી છે અહીં, તમારી બેચમેટ છે, સાચું ને? કે પછી એ કોઈ ગુનેગાર છે, આરોપી છે, અપરાધી છે? તેણીને શા માટે દુઃખમાંથી પસાર થવું પડે, એ પણ ફક્ત અટકના કારણે? અહીંથી આપણને શું મળે છે? ચાલો થોડી લોજિકથી વિચારીએ. ભાઈબંધ મુસ્લિમોને ત્રાસ આપીને આપણને શું મળે છે? સાફ છે કે એનો અર્થ એ નથી કે કોઈ આપણને ત્રાસ આપે તો આપણે ચૂપ રહી જઈએ. જો કોઈ આપણને ત્રાસ આપશે તો આપણે જવાબ આપીશું. અને આપણા પાસે એની શક્તિ પણ છે, બરાબર ને? આપણે નબળા નથી અને ડરપોક પણ નથી. જો કોઈ બહારથી કે અંદરથી આપણા પર હુમલો કરે તો આપણે એને હલ કરી લઈશું. સાચી હિંમત અને વીરતાનું નિશાન નથી કે
કોઈ નબળાને ત્રાસ આપવો. એક નબળા. તમારું 10નું ગ્રુપ છે. શું એ નિશાની છે? બહાદુરીની. કેક 2 લોકોને નિશાનો બનાવવા. બોલો જો. તમને આનો ગર્વ છે? આપણે 10 લોકો ભેગા થઈને એક જૂથ પર હુમલો કર્યો. આ ગર્વની વાત છે કે શરમની? હા, જો એ 2 ખરેખર શરારતી હોય, જો એ આપણો હુમલો કરી રહ્યા હોય, જો એ હથિયારો લઈને ફરતા હોય, તો એની સાથે આપણે યોગ્ય રીતે નિપટશું. શું આ છોકરી અહીં હથિયારો લઈને આવી છે? તો પછી એક સામાન્ય નાગરિકને શા માટે યાતનાઓ ભોગવવી પડી રહી છે? શ્રી કૃષ્ણ એ વાતને ખૂબ સુંદર રીતે અને સ્પષ્ટતાથી રજૂ કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 4 શ્લોક 11. હા, એ જ છે. સત્ય એ જ અસ્તિત્વનો મૂળભૂત નિયમ છે. હું તને એકદમ એવી રીતે જવાબ આપીશ જેવી રીતે તું મને જુએ છે. અને એ જ થંબ રૂલ હોવો જોઈએ. જો કોઈ મુશ્કેલી ઊભી કરે છે તો દયા નહીં, છૂટછાટ નહીં. અને એ બિલકુલ યોગ્ય છે. બરાબર ને? જો તું મુશ્કેલી ઊભી કરતો હોય તો અમે પણ તારા સાથે કઠોરતાથી નિપટશું. બસ એટલું જ. શ્રી કૃષ્ણ પણ કહે છે કે જો તું નિષ્ઠાવાન અને સારો છે તો હું પણ પ્રતિસાદ. તારા પ્રત્યે નિષ્ઠા અને સારા રીતે જ. શું તમને ગૌરવ થશે? શું તમને એ દેશના નાગરિક તરીકે ઓળખાવામાં આવે જે દેશ પોતાની અલ્પસંખ્યક જાતિઓ પર અત્યાચાર અને જુલ્મ ગુજારતો હોય છે? હું અપીઝમેન્ટ વિશે વાત કરતો નથી. આશા છે કે આ સ્પષ્ટ છે. હું કોઈ નાની ટોળકીના લોકોને અયોગ્ય ફાયદો આપવાની વાત પણ કરતો નથી. પણ એ પણ યોગ્ય નથી, આધ્યાત્મિક નથી, ધર્મસંગત નથી, યોગ્ય નથી અને સાચું પણ નથી કે નિર્દોષોને અન્યાયપૂર્વક નિશાન બનાવવામાં આવે. નિર્દોષતા જેવું કંઈ હોય કે નહીં? ભારતના બંધારણમાં જે મૂલ્યો રહેલા છે ને એ બધા ખૂબ જ મહત્વપૂર્ણ અને ચોક્કસ છે. આધ્યાત્મિકનો અર્થ થાય છે ઉત્તમ, બહુ ઊંચું, સર્વોચ્ચ મૂલ્યો. આપણને એ મૂલ્યો પર ગર્વ હોવો જોઈએ. હકીકતમાં જ્યારે શ્રોતાઓ થોડા વધુ પરિપક્વ હોય છે ત્યારે કહેવામાં આનંદ થાય છે, જોરપૂર્વક કહું છું. ભારતીય બંધારણનો આધાર વેદાંતિક મૂલ્યો પર છે. જો તારે પોતાને કહેવું હોય હિન્દુ, પહેલા તું વેદાંતિક બની જા, ત્યારે જ તું સાચા અર્થમાં સનાતની બની શકીશ. હિન્દુ હોવામાં અને સનાતની હોવામાં ફરક છે. જો તું ફક્ત હિન્દુ રિવાજો, પરંપરાઓ અને સંસ્કૃતિને ફોલો કરે છે તો તને હિન્દુ કહી શકાય. તું કંઈ વાંચ્યા વગર, કંઈ જાણ્યા વગર પણ હિન્દુ બની શકે છે. કેમ? કારણ કે તારો બાપ હિન્દુ છે, તારી માં હિન્દુ છે, તો તું પણ હિન્દુ બની ગયો. પણ સનાતની હોવું એ એક મોટી લાયકાત છે. જેમ કે બીટેક, એમટેક અથવા પીએચડી એ કમાવવું પડે છે. સનાતની હોવું પૂરતું નથી. સનાતની બનવું એ કોઈ નાની વાત નથી. એ પણ એક મોટી લાયકાત છે. જેમ કે બીટેક, એમટેક કે પીએચડી હોય, એ લાયકાત મેળવવી પડે છે. સનાતની થવું એ નાની વાત નથી. સનાતની થવા માટે
તમારે શાસ્ત્રોનું ઘનિષ્ઠ અધ્યયન કરવું પડે અને એ પ્રમાણે જીવવું પડે. તમારે વેદાંતને તમારી જિંદગીનો આધાર બનાવવો પડે. એક સનાતની બહાદુર વ્યક્તિ છે. સનાતની રક્ષક છે, વિનાશક નથી. સનાતની ગર્વ લે છે. તેમાં એ એકલો જ 10 શોષકો સામે લડતા. એ આત્માની ઉર્જા સાથેના વાઇબ્સ. એવા ગુરુ ગોવિંદસિંહજી 1.25 લાખ પર એક છે. તમને યાદ છે એ વાત? હું એકલો હતો અને મારા સામે હતી 1 લાખથી પણ વધુ લાખ અને લગભગ 1.25 લાખ સેના શોષકો. હું એમના સામે એકલો લડીશ. આ છે સનાતની ભાવના. સનાતની ભાવના એ નથી કે ભેગા થઈને કોઈને કચડી નાખવા. જેઓ સંખ્યામાં ઓછા છે, જાણો તમારું સનાતન. જીવો સનાતન માર્ગને ઊંડાઈથી. દયાળુ રહો, પ્રેમ ભર્યા રહો, ન્યાયી રહો, નિષ્પક્ષ રહો. હિંમત રાખો, મજબૂત બનો. એ જ છે જીવનનો સંદેશ. હું અહીં છું અને પૂરી રીતે જોડાયેલો. તું બધું સ્પષ્ટ કહી દે છે. કંઈ પણ કેવા આઝાદ છો જે મનમાં હોય. હું શ્રેષ્ઠ રીતે મદદ કરવાનો કે પ્રતિભાવ આપીશ. આ બધું તને સમજાઈ રહ્યું છે ને કૃપા કરીને? કારણ કે અજીબ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. ભારતે આ પ્રકારના સમય ક્યારેય જોયા નથી સ્વતંત્રતા પછીથી. શું હું થોડીક હદ સુધી તારો પ્રશ્નનો જવાબ આપી શક્યો છું? હા? એ એમની સમસ્યા છે. તારે દુઃખી થવાની જરૂર નથી. એ એમની સમસ્યા છે કે એમને પોતાનો ધર્મ જ ખબર નથી. હા, આશના, જે લોકો હિન્દુ ધર્મ વિશે આવી રીતે બોલે છે એમને પોતાને જ ખબર નથી કે હિન્દુ ધર્મ શું છે. તો મારો તમને પ્રશ્ન એ હતો કે હવે હું આમાંથી બહાર આવવાનું કેવી રીતે શીખું? મને કોઈ કહે એમાં કંઈ વાંધો નથી, પણ હું મારી માનસિકતા આ બધાથી આગળ વધારવા માંગુ છું. એ તો સીધી વાત છે ને કે કોઈ માણસ છે તે તો પોતાની બૌદ્ધિક અને આધ્યાત્મિક સ્તર પ્રમાણે જ બોલતો રહેવાનો છે. એનું સ્તર નીચું છે એ એની સમસ્યા છે અને હું એની સમસ્યાને મારી બનાવી ન શકું. મને એની સમસ્યા અપનાવવાની કોઈ ફરજ નથી. પૂર્ણ વિરામ. એવું વિચારવું નહીં. તે એમ છે. બધા હિન્દુઓ એવા જ હોય છે, એવી જ ગુણવત્તાવાળા હોય છે. સાચું? કદાચ એવું થાય કે તારી મુલાકાત મહાન સનાતનીઓ સાથે થઈ જાય અને પછીથી લોકો વિશેનો તારો પ્રતિભાવ પણ બદલાઈ જશે. મને સારી રીતે ખબર છે કે મોટાભાગના લોકો ખરેખર નીચા સ્તરના હોય છે અને ભવિષ્યમાં પણ તારે એવા ઘણા મળવાના છે. આપણે બહુ વિચિત્ર સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. જ્યારે આવા લોકોને મળે ત્યારે તેમને અવગણવા જોઈએ. અને બસ તેમના માટે પ્રાર્થના કરજે. બસ પ્રાર્થના કરજે કે ભગવાન તેમને તેમના નીચા બૌદ્ધિક સ્તરમાંથી ઊંચે ઉઠાવે. થેન્ક યુ સર.